નમસ્કાર, હું છું એઆઈ આસ્થા. જોઈએ મહત્વની ખબરો. રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં જોડાતા પહેલા બંનેએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. જે બાદ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે તેમને કોંગ્રેસનો કેસ ધારણ કરાવ્યો હતો. વિનેશ ફોગાટે કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપના આઈટી સેલ પર પ્રહાર કર્યા હતા. પોતાના ખરાબ સમયને યાદ કરતા વિનેશ ફોગાટે કહ્યું કે જ્યારે અમારો ખરાબ સમય ચાલતો હતો ત્યારે કોંગ્રેસે અમારો સાથ આપ્યો હતો. ખેલાડીઓ અને મહિલાઓના શોષણ કરનાર લોકો વિરુદ્ધ અમારી લડાઈ ચાલુ રહેશે. બજરંગ પુનિયાએ કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપના આઈટી સેલ પર પ્રહાર કર્યા હતા. વિનેશ ફોગાટની ઓલિમ્પિક ફાઇનલ બાદ જે ઘટના ઘટી તે બાદ દેશના તમામ લોકો દુઃખી હતા. ભાજપના આઈટી સેલના લોકો ખુશ હતા. ભારતીય ખેલાડીઓ અને મહિલાઓ માટે સતત લડતા રહીશું. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના કોંગ્રેસમાં જોડાયા બાદ સાક્ષી મલિકે પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસમાં જોડાવાની પસંદગી પોતાની વ્યક્તિગત પસંદગી સાક્ષી મલિકે ગણાવી હતી. સાક્ષી મલિકે જણાવ્યું હતું કે દેશના ખેલાડીઓ અને મહિલાઓ સાથે થતા અન્યાય વિરુદ્ધની લડાઈ હું સતત ચલાવતી રહીશ. હરિયાણામાં ભાજપની ટિકિટ વહેંચણી બાદ ભડકો થયો છે. ટિકિટ વહેંચણી બાદ એક ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. 20 જેટલા નેતાઓ ભાજપ સાથે છેડો ફાડી ચૂક્યા છે. પૂર્વ મંત્રી કર્ણદેવ કંબોજને મુખ્યમંત્રી મળવા પહોંચ્યા હતા ત્યારે તેમણે હાથ ન મિલાવ્યો હતો, જેનો વિડીયો વાયરલ થયો છે. રાજસ્થાનના અજમેરમાં ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રસ્તા પર 4 ફૂટ સુધી પાણી ભરાતા ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં દિવસભર ભારે વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા અનેક સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોતાના ઘરેથી ઓફિસ જવા નીકળેલા લોકો ટ્રાફિક જામના કારણે અટવાયા હતા. નીતિશ કુમાર અને તેજસ્વી યાદવની મુલાકાત બાદ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને નીતિશ કુમારની મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ નીતિશ કુમારે કહ્યું કે અમે 2 વખત તેજસ્વી યાદવની પાર્ટી સાથે જોડાયા તે અમારી ભૂલ હતી. હવે આવી ભૂલ નહીં થાય. મુંબઈ સ્થિત સેબી કાર્યાલય ખાતે માંદવી બૂચનો ભારે વિરોધ થયો હતો. ગુરુવારે સવારે 200 કર્મચારીઓ કામથી અળગા રહ્યા હતા અને ત્યાં ચાલતા ટોક્સિક વર્ક કલ્ચરનો ભારે વિરોધ કર્યો હતો. કર્મચારીઓની માંગ હતી કે સેબી પ્રેસ રિલીઝ પરત ખેંચે અને માંદવી બૂચ રાજીનામું આપે. ગણેશ ચતુર્થીને લઈને મુંબઈના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં અંધેરીચા રાજાનું આગવું મહત્વ છે. ત્યારે બાપા રાજસ્થાનના જેસલમેરની પ્રખ્યાત હવેલીમાં બેસીને ભક્તોને દર્શન અને આશીર્વાદ આપશે. આભાર. આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે.